રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામ પાસે મોટરસાઇકલ ચાલકના અકસ્માતમાં 2 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી। ધોરાજીથી ઉપલેટા તરફ આવી રહેલા ઉપલેટાના 2 યુવકોનું સુપેડી નજીક બાઇક સાથે એસટી બસની ટક્કરમાં અકસ્માત સર્જાતા બંને વ્યક્તિઓ થયા હતા ઈજાગ્રસ્ત। અકસ્માતની જાણ થતાં નેશનલ હાઈવે ઓથોરિટીની મેડિકલ ટીમ દોડી આવી હતી। હાઈવે ઓથોરિટી ટીમની એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્તોને ઉપલેટા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। અકસ્માતમાં બંને યુવાનો ઉપલેટામાં અયાન ખેબર અને અલ્ફાઝ મંસૂરી નામના વ્યક્તિઓ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું। ઈજાગ્રસ્ત બંને યુવાનોને વધુ સારવાર અર્થે તાત્કાલિક જૂનાગઢ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જૂનાગઢ લઈ જવાતા બંને યુવાનોમાંથી અયાન ખેબર નામના યુવાનને વધુ સારવાર મળે તે પહેલાં જ તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું। અકસ્માતની જાણ થતાં ઉપલેટા હોસ્પિટલ ખાતે રજાકભાઈ હિંગોરા, ગુલામ હુસેન બાબુ બુખારી, શાનવાઝ બાપુ બુખારી સહિતના અનેક આગેવાનો દોડી આવી સારવાર માટેની વધુ વ્યવસ્થા હાથ ધરી હતી।